રાજ્ય સરકાર દ્વારા રાજ્યના શહેરોનો વિકાસ કરવા માટે શહેરી વિકાસ વિભાગ દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટો ફાળવી શહેરોના વિકાસ કરવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત છોટાઉદેપુર નગરમાં આવેલ શાંતિપથ માટે રૂપિયા 5 કરોડ ફાળવવામાં આવતા આજરોજ નગરપાલિકા દ્વારા છોટાઉદેપુર નગરના પ્રવેશદ્વાર સમા ફતેપુરાથી સબજેલ સુધીના શાંતિપથ માર્ગના નવીનીકરણના રૂપિયા 5 કરોડના કામનો લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ શાંતિપથ આઇકોનિક રોડ બનાવવાથી આ વિસ્તારની કાયાપલટ થશે। આજના પ્રસંગે નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, ચીફ ઓફિસર ભાવિક બરજોડા સહિત નગરપાલિકાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત રાજ્ય સરકાર તરફથી અનેક કામોની ભેટ મળેલી છે, તેના ખાતમુહૂર્ત અમારા સાંસદ આદરણીય જશુભાઈ રાઠવા સાહેબના હસ્તે છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, સૌ કોર્પોરેટરશ્રીઓને સાથે રાખી અને અહીંયા 5 કરોડના આઇકોનિક રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। 1 કરોડ 35 લાખનું સ્પોર્ટ્સ સંકુલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને 10 કરોડની માતબર રકમથી જે સર્કલનું આજે અનાવરણ કરવામાં આવ્યું। એવી રીતે છોટાઉદેપુર નગરપાલિકાને ખૂબ મોટા રકમોના કામો ગુજરાત સરકાર તરફથી મળ્યા છે અને એના આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે, જેના માટે હું ગુજરાત સરકાર અને આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું।